નમસ્કાર, મારું નામ રાજપૂત જગ્ગુજી ભગવાનજી. શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા નંબર 4, રાજપુર, સિદ્ધપુર, જિલ્લો પાટણ. ઇનોવેશનનું નામ છે દિનચર્યા દ્વારા માનવીય મૂલ્યોનું ઘડતર. એ કહેતા પહેલા મારા સ્ટોલ નંબર 19 છે. દિનચર્યા બાળકોની અસ્તવ્યસ્ત હતી. કેટલાક બાળકો એવા હતા કે જેમની અંદર કેટલાક મૂલ્યોની ઉણપ મને દેખાઈ. એટલે મેં એવો પ્રયત્ન કર્યો કે બાળકોની અંદર રોજે રોજ આપણે એવા સંકલ્પો મૂકીએ કે જેના કારણે એ ધીમે ધીમે સંકલ્પબદ્ધ બને. એ માટે મેં એવો પ્રયત્ન કર્યો કે એક પેજની અંદર 11 સંકલ્પો લખ્યા. 11 સંકલ્પોની પાછળ એક મહિનાના 30 ખાના બનાવ્યા. જે બાળક અને વર્ગખંડની અંદર જે 35 બાળકો હતા એ 35 બાળકોને આ પેજ આપવામાં આવ્યું. પેજની અંદર એમને એવી સૂચના આપવામાં આવી કે 11 સંકલ્પો પ્રમાણે જો એ કામ કરે તો સંકલ્પની પાછળ એ રાઇટ કરે. ધીમે ધીમે બાળકો આ રાઇટ કરતા ગયા અને માસના અંતે આ આખું પેજ ભરાઈ ગયું. એ પેજ ભર્યા બાદ એમની પાસેથી પરત લેવામાં આવ્યું. એમના માતા પિતાનો સંપર્ક કર્યો. એમના માતા પિતાના ફોનથી પૂછ્યું કે ખરેખર તમારા બાળકોએ આ સંકલ્પ પ્રમાણે કામ કર્યું છે? તો બાળકોએ અને એમને માતા પિતાએ જવાબ હકારાત્મક આપ્યો. આ વાત કર્યા પછી એમના શાળાના પ્રાર્થના સંમેલનની અંદર સન્માનિત કરવામાં આવ્યા. એમને ઇનામ આપવામાં આવ્યું. આ પ્રયત્ન કરવા પાછળનો હેતુ એક જ હતો કે બાળકો જે છે એ વધુને વધુ સંકલ્પબદ્ધ બને, એમનું વ્યક્તિત્વ નિખરે, ભવિષ્યની અંદર એમની અંદર નૈતિકતાના મૂલ્યો વિકસે અને નૈતિક રીતે બાળક સુદૃઢ બને અને આ દેશનો એક સારો નાગરિક મળે. એ હેતુથી આ ઇનોવેશન કરવામાં આવ્યું. આ ઇનોવેશનનો સૌથી મોટો શિક્ષણમાં ફાયદો કયો થયો કે બાળકોના વ્યક્તિત્વ વિકાસ પત્રક જે ભરવાનું આવે છે એની અંદર પણ આનો મેં પ્રયોગ કર્યો. આ ઇનોવેશનના જે મુદ્દાઓ હતા એ વ્યક્તિત્વ વિકાસ પત્રકની અંદર પણ આવતા હતા. આપણી ભારતીય સંસ્કૃતિની જે પ્રણાલી છે એ મુજબ બાળકોના જીવનનું ઘડતર થાય એ વિષય પણ આની અંદર મેં વણી લીધો છે. બાળકો જીવદયા પ્રત્યે પ્રેરાય, બાળકોની અંદર માતા પિતા પ્રત્યેનો અહોભાવ પેદા થાય એવા પણ સંકલ્પ અંદર મૂકેલા છે. મતલબ કહેવાનો એ કે સમગ્ર ઇનોવેશનનો સાર એ છે કે બાળકોની અંદર ભારતીય જીવનશૈલી અને ભારતીય સંસ્કારો અને ભારતીય સંસ્કૃતિનું સ્થાપન થાય એ હેતુ માટે આ ઇનોવેશન કરવામાં આવ્યું. જે છેલ્લા મેં 5 ડિસેમ્બરથી શરૂઆત કરેલી, જે અત્યારે કાર્યરત છે. અને અત્યારે આ ઇનોવેશનના લીધે મારી શાળામાં અત્યારે 70 બાળકો કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યા છે. બાકીના બીજા ધોરણોમાં આ સફળતા મળ્યા બાદ એપ્લાય કરવાનું મારું આગળનું પ્લાનિંગ છે. આભાર.